વિશે ભણીશું. ધીઝ એ ધીસ નું બહુવચન રૂપ છે અને ધોઝ એ ધેટ નું બહુવચન રૂપ છે. અને હા મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો, આ ધોઝ અને ધીસ બંને અલગ અલગ છે. ધીસ સાથે હંમેશા ઇઝ આવે, કારણ કે ધીઝ એક વચન છે અને આ ધીઝ માટે આર આવે. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે આ ધીઝ અલગ છે અને આ ધીઝ અલગ છે. એક્ઝામ્પલ 1. ધીઝ ઇઝ અ બુક. ધીઝ નો અર્થ છે આ અને અ બુક નો અર્થ છે પુસ્તક, એટલે આ પુસ્તક છે. અને આ ધીઝ એક વચનમાં છે, તેથી ઇઝ વપરાયું છે. એક્ઝામ્પલ 2. ધીઝ આર બુક્સ. ધીઝ એટલે પણ આ થાય, પણ મિત્રો આ ધીઝ અને આ ધીઝ માં ખૂબ જ ફેરફાર છે. આ ધીઝ અલગ છે અને આ ધીઝ પણ અલગ છે, તેથી આ ધીઝ એટલે આ થશે અને આર બુક્સ એટલે પુસ્તકો થશે, એટલે આ પુસ્તકો છે. અને આ ધીઝ બહુવચનમાં છે, તેથી આર વપરાયું છે. એક્ઝામ્પલ 3. ધેટ ઇઝ અ બોય. ધેટ એટલે પેલું અથવા પેલો અને ઇઝ એટલે છે, અ બોય એટલે છોકરો, એટલે કે પેલો છોકરો છે. અને આ ધેટ એટલે કે એક વચનમાં છે, તેથી ઇઝ વપરાયું છે. એક્ઝામ્પલ 4. ધોઝ આર બોયઝ. ધોઝ નો અર્થ પેલા થાય અને આર એટલે છોકરાઓ. આર બોયઝ એટલે છોકરાઓ, એટલે પેલા છોકરાઓ છે. અને આ ધોઝ એટલે કે બહુવચન છે, તેથી આર વપરાયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નો માં ઉત્તર આપીએ. એક્ઝામ્પલ 1. ધીઝ આર બુક્સ. તે કયું વાક્ય છે? તો તે વિધાન વાક્ય છે અને તેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે આપણે પહેલા આ વચ્ચેનું આગળ લખી દેવાનું અને આગળનું વચ્ચે લખી દેવાનું અને પાછળનું જે હોય તે જ હોય, અને આ આપણું પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. પછી હકાર વાક્યમાં જવાબ આપવો હોય તો યસ, ધે આર, આવી રીતે જવાબ અપાય. અને નકાર વાક્યમાં આપવું હોય તો નો, ધે આર નોટ અરન્ટ. તો ચાલો આપણે નવા વિડીયોમાં મળીએ. બાય.